જય દ્વારકાધીશ મિત્રો, તમારો ભાઈ સવારમાં ઉઠી ગયો અને ઉઠવાની સાથે જ તમને ખબર છે કે તમારા ભાઈનું કામકાજ છે ગાય ધોવાનું ને ગાય જોડે રહેવાનું અને ગાય જેવું થવાનું. એટલે આપણે આપણી ગાય જોડે આવી ગયા. આ રહી આપણી મુજડી અને આ રહી આપણી ગોરી. આ બે ગાયના નામ જ ખાલી મૂકો તમારે, બીજા બધાને તમને મને નહીં આવતા, તમને ચોહી આવડશે. આવી જઈએ લો, અમે તો પેમો આવી ગયો વિડીયો બનાવો બહુ ડાયું છે અમારું છું. લડો ભાઈઓ, તો વધારે ટાઈમ આપણે બગાડવો નહીં, આપણે આપણું કામકાજ ચાલુ કરી દઈએ. તો ફાઇનલ મિત્રો આપણું બધું કામકાજ હવે પતી ગયું છે. અમારા કાળુ ભૈયા પાસે તમે જોઈ કહો છો આ દૂધનો ગોળ પાડે છે અને આ રે એમને થોડું પુણ્ય કર્યું, કૂતરાને વેળ્યો ચા. જો ચા તો ટોકરમાં કેટલો બધો દેખાય કારણ કે એને પુણ્યશાળી છે ને, એટલે બહુ ભાગ્યશાળી તો નહીં પણ પુણ્યશાળી બહુ હોય. અને આ તો રહી ગયા બાપા. અને આ રહ્યો આપણો ઘેંડો, જો ઠેમ ભર્યા જેવું મારે ફોનમાં મારે નહીં તો ને, આ તો ત્યાં મોણ કહેવાય. તો લડો તાણ હવે તમારો ભૈયા હલવા જાય છે દૂધ. તો મિત્રો તમારો ભૈયો દૂધના વેણા લઈને હાલ ભરાવા નીકળી ગયો. થોડી વાર ઊભો રહ્યો કારણ કે હું તમને નજારો બતાવું. તો આપણા આવ્યું છે તળાવ, ગોળપું કહેવાય અને અમારા ગામનું ગોળપું છે. તમે તો જોયું જ નહીં હોય ને, ચોઈ જોયું, અમે બતાવીએ જ છે હવે. એટલે તો ભાઈ તો હું હવે આવી ગયો હું વેણા લઈને ઘરે. મારી મમ્મી ફૂમતાજીની ફેન બની ગઈ છે. એ રીજો હવે ફૂમતાજી હવામાં ઉઠીને કોઈ કોમ ધંધો તો અમને હોતો નહીં. ચા આપણે તૈયાર પડે હોય અને દૂધ આવી નેનું બન્યું, મોટું બન્યું, નેનું બન્યું, એવી તો આપણે ફાઇન બની હોય ભાઈ. લડતા હવે તમારો ભાઈ નાસ્તો બાસ્તો કરી પછી જાહે ગાય જોડે. તો સીધો ગાય ચાબા લઈને આવી ગયો હ. અને આરે આપણા ગોપાલદાસ જો ચા પીવા ઓલે તત્પર થઈ ગયા હવે. ચામની બહુ વખત હોય એમના. અને હવે તમારો ભાઈ આપણી ગાય જોડેથી જાય હવે લેલા માટે ચારો લેવા લે. તો લડતા હવે તમને બધાને હું ભેગો થવું ક્ષેત્રમાં. તો હા તો તમારો ભાઈ સારવાર લઈને આવી ગયો ઘરે. અને હવે એમની અમારી ગાયો હેડી હ સરવાવ લે. અને તમારો ભાઈ હવે કરશે કોમકાજ, એટલે કે શું નાખવાનું, સાર નાખવાની. અને પેલા છેલ્લે આપણે ગેંડો ભગત યાર ગેંડો ભગત અને આ રે આપણા કાળુ ભગત. કાળુ ભગત જય માતાજી. લડતા હવે આપણે પણ કોમે લાગી જઈએ, આ બધા લાગે હા એમ. અને પછી આપણો રેલો બહાર જતા રહ્યું આમ જો દોડતા એ શાંતિથી બચ્ચા. આટલી ઉતાવળ તો મેં મારી જિંદગીમાં કોઈ દાન નહીં કરી, એટલે તો તમે બહાર નીકળો ઓલે કરી રહ્યા હો. અને આપણું ચકુડું નવું નવું ઢબુડું. તો મિત્રો હું હવે આવી ગયો તો મારા કાકાના વાળે. અને વાળે આવી એમના રેલાના હુકી સાર નાખી દીધી. અને આ રહ્યું નવું ટાબર્યું એમનું, જે કાલ રાતે વિવાનું હતું. કેવું લાગે છે? આંખો કેવી મસ્ત છે, તમારા કરતાં સારી દેખાય છે. લો તા હવે તમારો ભાઈ કામકાજ બધું પટાવી દેવા જ આવ્યો છે. હવે તમારો ભાઈ ઘેર તો સીધો તમને બધાને ઘેર ભેગો થાય. તારા ઘેર આવવાનું લે છોકરા, છોકરા તારા ઘેર આવવાનું છે. હવે તમારો ભાઈ આવી ગયો હોત 3:30 ચોકણ વાળો. આપણા ખાણવાળ બધું લાવી દીધું છે. ના રે આપણા નાના નાના વછડા ઓમને પૂરવાના અંદર, કારણ કે આ રે બધા થઈ જાય રાજી રાજી. અંદર પૂરશું એટલે એમાં આવી ચકુરું તો બહુ રાજી થાય, બહુ ડાયું હોય ને એટલે. હવે આપણી ગાયો આવી ગઈ અને હવે તમારા ભાઈનું કામકાજ છે ગાયોને દોવાનું અને બોધવાનું. ખોણ મૂકવાનું તો હજુ બાકી પડ્યું છે. આ રી અમારી પોતા ઓનું પોતા પડ્યું છે અને ઓનું નામ મમ્મીએ ગટ્ટી પાડ્યું કારણ કે આ ફોન નામ ગટ્ટી. અને આ રી બીજી બધી આપણી ગાયો તમે જોઈએ કહો. અને હવે તમારા ભાઈનું કામકાજ બધું ચાલુ હવે જ થા. અત્યારે ઘડી તો ખાલી ધોણા કાઢતો હતો તમારો ભાઈ. હવે જુઓ ખાલી કામકાજ કરે, તમે જુઓ ખાલી બંકો. તો હવે આપણું બધું કામકાજ પતી ગયું. તમારો ભાઈ લુખ્ખો હતો એ નવરો થઈ ગયો હોય. ગાયો બાયને હવે આપણે છોડી મેળવાની હોય, દોવા બોવાનું કશું નહીં. તમારા ભાઈનું કામકાજ બધું ક્લિયર થઈ ગયું. હવે ખાલી એકલું દૂધ આલવાનું વધ્યું હતું. દૂધ આલી બાલી પછી હું તમને બધાને થઈ ગયું ઘરે ભેગો. બાય બાય. તો મિત્રો તમારો ભાઈ ગાયો બાયો જોઈને બહુ પૈસા ભેગા કર્યા અને આપણે રોયલ એનફિલ્ડનું જીટી લાવી દીધું. અને આજે જો કેવું લાગે, સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, નકર તમારો ભાઈ ભિખારી થઈ જાય સબસ્ક્રાઈબ નહીં કરો તો. મિત્રો તમારો ભાઈ જો ને હવે ખાઈ ગયો, બુંગા જેવો થઈ ગયો, ખાઈ પેટ ફૂલી ગયું. શું કરું કહો, મટતું જ નહીં. તો લો ત્યાં હવે તમારો ભાઈ આવ્યો ગાય જોડે. તો ગાય જોડે તમને બધાને ભેગો થાય. તો મિત્રો હવે હું આવી ગયો આપણી ગાય જોડે. એ તો તમને ખબર પડી જ ગઈ હોય, ના પડી હોય તો હું કરું, મેં કહી દીધું. હવે તો પડી ગઈ ને બસ તાણ. તો આપણા જોડે ઊભું આવ્યું પોટાડ્યું. હવે આપણે થોડું કારણ ચેક કરવાનું હોય ગાયો બાયો બહાર નીકળી નહીં ગઈ ને
બધું શેડું બેડું વાખેલું અને બચ્ચા બાની કે એમ તો એ રીતે ચેક કરીને હવે પછી હું નીકળું ઘરે. તો તમારા બધાના હું ઘરે ભેગો થાય. તો હવે હું આવી ગયો હું ઘરે એટલે કે સોસાયટીમાં. આ આપણા શ્રીપુત્ર માતાનું મંદિર છે અને આ રહ્યું આપણા ગોગા મહારાજનું મંદિર. તો તમે બધા પણ દર્શન કરી લો અને સૂઈ જાઓ અને હું જવું હવે ઊંઘવા. તો લડો ત્યાં મળીએ કાલે એક નવા વિડીયો અંગા સુધી. ત્યાં સુધી આપણો જય દ્વારકાધીશ.